તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આજે આપણે શિવાનીને જમાડવાની છે. પહેલાં તો તમને શિવાનીનો લુક બતાવી દઉં થોડોક, કેવો છે ને કેવો નહીં. તો ભાઈ આ જોઈ લો તમે, આવ્યો કંઈક શિવાનીનો લુક છે અત્યારે સારા કરશે. તો ચાલો એને જમાડી નાખીએ મસ્ત મજાની. ને જે પાણી પાવાનું પણ બાકી છે, તો નળીમાં પાણી આવી ગયું. પહેલાં ડોલી પાણી પાઈ દઈ, પછી ડામી દઈ એક પગે, પછી તમારવાનું ચાલુ કરીએ. તો તમે જોતા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ભાઈ સીમાને ભાઈ આપણે પગ બસ ડામી દીધો અને બાંધી દીધી ડેલા કમ્પ્લીટ. પાણી આવી ગયું છે ગ્લાસ. ચાલો પેલા એને પલાર નાખીએ. પછી ભાઈ મોબાઈલને એક સ્ટેન્ડ ઉપર રાખી દઉં અને તમને થોડોક વ્યૂ જોવા મળે. તો ચાલો એને પલારીને થકી તમારી લો તમે, ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ આપણે મસ્ત મજાની શિવાનીને પલારી નાખી છે ને હવે આપણે મારી દઈએ ને બ્રશ. તો જો આગળ વિડીયોમાં. તો ભાઈ મસ્ત મજાને આપણે ભાઈ શિવાનીને જમારી નાખી. આ જોઈ શકો છો તમે, કંઈ ઘટે નહીં. અને આપણે ચડી ગઈ છે ભાઈ એને જમારવામાં ગરમી. શિવાનીને ભાઈ જમારી નાખી. હવે આપણો છે ભાઈ નાવાનો વારો. તો આપણે ભેગો અહીંયા જ નહીં લેવાનું થાય છે. ભાઈ મસ્ત મજાની શિવાની તમારી કમ્પ્લેટ ભાઈ મસ્ત મજાની જોઈ લો તમે. અને ખીલે બાંધી દીધી છે આપણે. મોટું ભાઈ બરોબર હજી જો હરખું નથી થવા દે, કારણ કે પાનમાં હું ભાઈ સોરી આપણે કાનમાં પાણી ગરી જાય ને એ માટે ઘોડું ન બહુ મોટું હમાઈ જવા દે અને બીક હોય. એટલે એની સાથે સાથે ભાઈ આપણે હવે મસ્ત મજાના નાહી લીધા છે, કારણ કે ગરમી સાથે જ સવારની બહુ. તો ચાલો નીકળીએ ઘરે ને કપડાને બદલાવી લઈએ. અને રૂંઢિયાભાઈ કદાચ વિચાર છે આપણે ઘોડે હાંકવા જવાનો. તો જાય તો બતાવી બના રહેજો વ્લોગમાં. મળીએ આગળ ઘોડે હાંકવા જાય ત્યારે વાગી જાય છે બપોરના નહીં સોરી રૂંઢાના 3. અને આપણે લઈ લીધું છે ભાઈ ડ્રેગન ફ્રૂટ. ચાલો મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ ખાઈ લઈને પછી જાય ઘોડે હાંકવા માટે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ભાઈ આપણે આવી ગયા છીએ બીજા માળે, કારણ કે સામાન પડ્યો છે ભાઈ આપણો આખો ઘોડીનો અહીંયા. કારણ કે ચોમાસું હતું એટલે ભાઈ ધોઈને મૂકી દીધો હતો. એટલે હવે કાઢવાનો છે. ચાલો અહીંથી લઈ લઈએ ને મળું તમને ડાયરેક્ટ વાડામાં છે ઘોડીને તૈયાર કરે. સામાન લઈને આપણે પૂગી જાય છે વાડામાં. શિવાની પાસે સામાન મૂકી દીધો છે અહીંયા. તો હલો પહેલાં હું એને મસ્ત મજાનો સામાન નાખી દઉં, પછી તમને કંઈક સામાન કહું કયો સામાન ક્યાં ને કેમ હોય ને શું નામ છે. ચાલો પહેલાં એને મસ્ત મજાનો સામાન નાખી દઉં. ભાઈ મસ્ત મજાની શિવાનીને ભાઈ આપણે કમ્પ્લીટ ભાઈ સામાન નાખી લીધો હોય જોઈ શકો છો તમે. તો ચાલો આગળ બધું તમને બતાવું. બના રહેજો વ્લોગમાં.
ગયા છીએ અત્યારે. અને હમણાં આવે છે ભાઈ થોડોક કેમેરો. તમને ભાઈ આગળ કીધું હતું એમ કે આપણે થોડોક બધી સામાનનું ઇન્ટ્રોડક્શન થયું તમને. તો ભાઈ પહેલાં તો આને કહેવાય લગામ. મસ્ત મજાની ભાઈ મોટે પહેરાવાની હોય લગામ, જેનાથી ભાઈ કાબુ થાય ઘોડી. ત્યારબાદ આવી જાય તો ભાઈ આ છે ઝેરબંધ. તો ડોકમાં બહુ ઘોડી ઊંચીને થતી હોય ને તો થોડોક કાબુ મારે ઘોડી. ત્યારબાદ ભાઈ આ આવી જાય ઉપરની ગોદડી. ત્યારબાદ આને કહેવાય ધરી અને આ નીચેની ગોદડી. કારણ કે આ ગોદડીને આ ધરી બધું બગડે નહીં એ માટે આ ગોદડી આપ રાખવામાં આવે. ત્યારબાદ આને કહેવાય ભાઈ તંગ, જેમાં આ પટ્ટો હોય એના લીધે સામાન કમ્પ્લીટ ઊંચાઈને હલે નહીં. આને કહેવાય ભાઈ બેગડા, જેમાં આપણે પગ રાખવાનો હોય. ત્યારબાદ આવી જાય ભાઈ પાછળની બાજુ આવીએ તો આને કહેવાય ભાઈ પૂછડતા, એના લીધે થોડોક ઢીલો રખાય, બહુ ટાઈટ ન મજા આવે, સામાન આગળ ન જાય એ માટે. તો બસ ભાઈ એટલું છે, બાકી હણગાર તો આપણે કંઈ કરતા નથી ફૂલે કાનૂન. તો ચાલો હવે મારીએ થોડીક આગળ રાઈડ, મળીએ આગળ નેક્સ્ટ ક્લિપમાં. પૂગી જાય છે આપણે મસ્ત મજાના શિવાની રાઈડ કરીને ઘરે. અને આ જો તમને ભાઈ થોડુંક બતાવું, આખી ભાઈ ઘોડી ગરમી થઈ ગઈ છે, કારણ કે આ 3-3.5 મહિના થઈ ગયા છે ભાઈ. 3-3.5 મહિના પછી આપણે ભાઈ ઘોડીની ભાઈ રાઈડ મારી છે. આ જોઈ શકો તમે ભાઈ આખામાં ગરમી. શું લઈ આવ્યું? બુલેટ ક્યાં બતાવી જઈ? તો ભાઈ દર્શભાઈ લઈ આવ્યા છે આપણે ભાઈ બુલેટ પ્યોર મેટલની. આ મનદેવી એલા મનદેવી કા આપને મને હા કા હા એમ કે તમારે એવરેજ ન પોહાય 500 સીસી. હા ક્યાં બતાવી જઈ? હાઈલા ભાઈ આ તો 550 સીસી છે હો ભાઈ. વારે વાહ, પેટ્રોલ પૂરું ન તું નખવી દઈ છે ને પેટ્રોલ? પણ પેટ્રોલ નખવી દઈ છે ને તું પેટ્રોલ નખવી દઈ છે ને મને, હું આ કાંઈ કરી કા? હા હા લે, એ તો હમો કરી લેવાય ને ભાઈ. આગળ તમે જોયું એમ કે આપણે ભાઈ આજ મસ્ત મજાની ભાઈ શિવાનીની રાઈડ કરી આવ્યા છે ઘોડસવાર. આમ તો ભાઈ 3-3.5 મહિના છે બાંધી જ, અને 4 દિવસ પછી ભાઈ આપણે શિવાનીની રાઈડ કરી તો બહુ મજા આવી. અને ભાઈ ખરેખર મને તો શિવાનીની રાઈડ અથવા શિવાનીનું આપણે ભાઈ ઘોડાની રાઈડ કરવાની, સવારે કરવાની ભાઈ ખૂબ જ મજા આવે. કારણ કે હું એક અશ્વપ્રેમી છું ભાઈ, મને બહુ ગમે, બહુ ઘોડાનો શોખ છે. તો મસ્ત મજાની ભાઈ સવારી કરીને મજા આવી ગઈ ને. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ખેતર ઝટકો મૂકવા માટે. આઈ મીન આપણે બેટરી જે બદલાવાની વાત કરી છે મેં આગલા વ્લોગમાં. પંપ મૂકતાની જગ્યાએ બેટરી ભાઈ પપ્પા લઈ આવ્યો તો બેટરીમાં નાખી દઈએ. અને હવે તો ભાઈ આજ સાથે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ બધાને. જો વિડીયો જોવાની મજા આવે અથવા ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય દ્વારકાધીશ બધાને.